લેથ મશીનમાંથી સીએનસી આવી ગયા, વીએમસી આવી ગયા. એક લેથ પર 3-4 જણા મહેનત કરે. અમે એવા સીએનસી વીએમસી જોયા છે કે એનું ટૂલ્સ પણ જાતે બદલી નાખે. શું ટેકનોલોજી ડિઝાઇન થતી જાય છે. ઓટોમેશન, ફુલ્લી ઓટોમેશન. આવનારા દિવસોમાં જોજો, વાસણ ધોવાના પણ મશીન આવી ગયા છે. એ તો અત્યારે પણ શક્ય છે. વાસણ ધોવાના મશીન આવે જ છે, વાસણ સૂકવવાના આવે છે, કપડાં ધોવાના વોશિંગ મશીન તો છે જ, એના ડ્રાયર પણ આવે છે, એને પ્રેસ પણ કરી આપે છે. હજી ધીમે ધીમે કરતા એટલા સંશોધન થવાના છે ને, આપણને આશ્ચર્ય થશે કે આ કઈ રીતે બધું બને છે. પણ એ ખાલી સ્થૂળ વિકાસ છે, એ ઇન્ટેલિજન્સ કોશન્ટ છે. એનો ગમે તેટલો વિકાસ થાય, પણ જો તમારો ઇમોશનલ કોશન્ટ ડેવલપ ન થાય, સમજ શક્તિ આંક, તો વિશ્વના વિકસિત દેશો પણ પરસ્પર લડશે, ઝઘડશે. આજે વિશ્વ આખાનો 30 વખત નાશ થઈ શકે એટલા પરમાણુ શસ્ત્રો બની ચૂક્યા છે. વિશ્વ આખાનો 30 વખત નાશ થાય એટલા પરમાણુ શસ્ત્રો છે. અને હવે બાયોલોજિકલ વેપન બને છે. કેટલાક વેપન જુદા પ્રકારના, હમણાં સાયબરની વાત કરી, હવે ક્રાઇમના પ્રકાર બદલાઈ ગયા. પેલા ખિસ્સા ચોર આવતા હતા, ખિસ્સા ચોરથી સાવધાન, ડાકોરમાં જાહેરાત કરવી પડે. હજી એ મળે આવે છે, થોડા મળે. ચપ્પલ ચોર હોય, જે ચપ્પલ ચોરવા આવે, ખિસ્સા ચોરવા આવે, હવે ભણેલા ગણેલા ચોરી કરે છે. કમ્પ્યુટર એન્જિનિયરો, આઈટી એન્જિનિયર, હેકર્સ. બોમ્બેની આખી પોલીસનો પગાર કરવાના કલાક પહેલા એક હેકર્સે બધો જ ચોરી લીધો. બોમ્બેની પોલીસનો પગાર. એટલે પોલીસો પણ હવે પોતાના ત્યાં હેકર્સ રાખે છે, જેને એથિકલ હેકર્સ કહેવામાં આવે છે. પેલા અનએથિકલ હેકર્સ હોય છે. એટલે જ આપણને સમયે સમયે કહે છે કે કોઈને ઓટીપી આપશો નહીં, મોબાઈલમાં પાસવર્ડ રાખજો. તમને હમણાં જ હું એક પોડકાસ્ટ જોતો હતો, હેકર્સ સાથે ઇન્ટરવ્યુ હતો. હેકર્સને પૂછ્યું કે તમે કેટલી વિગત તમારી પાસે હોય તો કોઈનો ફોન હેક કરી લો. એટલે હેકર્સે જે ઇન્ટરવ્યુ લેતા હતા એને જ પૂછ્યું કે તમારા ફોનમાં પાસવર્ડ છે? તો કે હા છે. તમારા ફોનમાં વાઈફાઈ છે? તો કે હા છે. તમારા ફોનમાં બ્લૂટૂથ છે? તો કે હા છે. તો તમારો ફોન હાઈજેક થઈ ગયો. એ કે 3 પ્રશ્નો પૂછે એમાં થઈ ગયો? હા, કે મારે આટલું જ જોઈતું હતું. તમારા ફોનનો બધો જ ડેટા હું મારા ફોનમાં અત્યારે જ કવર કરી શકું છું. બહુ જ એડવાન્સમેન્ટ સતત. પણ એની સાથે સાથે જો સ્પિરિચ્યુઆલિટી નહીં આવે, એની સાથે અન્ડરસ્ટેન્ડિંગ નહીં આવે, તો આ વિકસિત દેશો પણ એકબીજાને મારવાનું જ કામ કરશે. ભારતના એકબીજા રાજ્યો પણ એકબીજાને પછાડવાનું જ કામ કરશે. જેમ જેમ ગાડીઓની સ્પીડ વધી એમ અકસ્માતની સંખ્યા વધી. પહેલા ધૂળિયા રસ્તા હતા ને બળદગાડા ને ઊંટ લારીઓ હતી, ત્યારે એક્સિડન્ટ કેટલા થતા હતા.
અને અત્યારે બાઇક પેલા આવ્યા છે બુલેટ જેવા ફટફટિયા, હર્લી એન્ડ ડેવિડસન, આમ આખા લાંબા થઈ જવાનું, આમ હુતા હુતા ચલાવતો હોય ને એવું લાગે. અમેરિકામાં, લંડનમાં તો એક સાથે 300 જણા નીકળે, આખી રેલી કાઢીને, મોટા મોટા બાઇક લઈને નીકળ્યા હોય. આવા બાઇક લઈને નીકળે તો ટેકનોલોજી આ બધી જ આવશે, ડેવલપમેન્ટ થશે, પણ સ્પીડ વધ્યું એટલે એક્સિડન્ટ વધ્યા. એક દિવસ એવો લાવો કે જેમાં ભારતમાં એક પણ અકસ્માત ન થતો હોય. ભારતની વાત બાજુ પર જવા દો, ગુજરાતમાં એક દિવસ એવો લાવો જેમાં એક્સિડન્ટમાં 5-10 ન મર્યા હોય. રોજ મરે છે. તો સ્પીડ વધારીને તમે કઈ દિશામાં ગયા? તમે જંક ફૂડ વધારીને કેન્સરને કેમ આમંત્રણ આપ્યા? એક બાજુ વિકાસ થતો જાય છે અને બીજી બાજુ વિનાશની દિશામાં જતા જઈએ છીએ. આજે ચંદ્ર પર પાણી છે કે નહીં એ શોધવા માટે યાન મોકલાય છે, પણ પોતાના ઘરમાં એક નાનકડા પલંગમાં કે ખાટલામાં સૂતેલી 70 વર્ષની વિધવા માતાની આંખમાં પાણી આવે છે કે નહીં એ જોવાનો સમય નથી. ચંદ્ર પર પાણી, મંગળ પર પાણી, બરાબર છે, ટેકનોલોજીની દ્રષ્ટિએ જવું જોઈએ, સંશોધન કરવા જોઈએ, ખોટું નથી. પણ ચંદ્ર પર જશો તો એ આના આ જ આણંદવાળા ભેગા આવવાના. હા, આના આ જ ભેગા આવવાના, આ જ બધાની સાથે સેટ થવાનું. તમે ક્યાંય પણ જતા રહ્યો, આમાં કંઈ ફેરફાર થવાનો નથી. એકવાર એક ભાઈ સ્વભાવથી સારા નહોતા, નીતિથી સારા નહોતા, ચારિત્રથી સારા નહોતા, એટલે ગામમાં બધા પાસે પૈસા માગે, પછી પાછો આપે ના આપે, અડધા આપે, ઓછા આપે, આવું કરે. એટલે 5-10 જણાને બૂચ વાગી ગયા. એટલે વાત તો ગામમાં ફેલાઈ જાય. પછી એ છઠ્ઠા જોડે માગવા ગયા. એટલે ગામના માણસે કીધું કે અમે તમને ઓળખી ગયા છીએ, તમને પૈસા અપાય નહીં. જેની પાસે માગવા જાય ત્યાં શું કે અમે તમને ઓળખીએ છીએ, અમારી પાસે નથી, કે સારા શબ્દો ના પાડી દે. આ ભાઈને પૈસા જોઈતા હતા, કારણ કે હરામ હાડકાનો થઈ ગયો હતો, એટલે એણે ગામ બદલ્યું, બીજે દૂર ગયો, નવા ગામમાં ગયો. ત્યાં જઈને માગવાનું શરૂ કર્યું અને પહેલા જ ઘરે ગયો અને ત્યાં જઈને કીધું કે મને 5,000 રૂપિયા આપો ને, ઉછીના થોડાક દિવસમાં આપી દઈશ. તો પેલા નવા ગામના એ ભાઈએ શું કીધું કે અમે તમને ઓળખતા નથી તો 5,000 કઈ રીતે આપી શકીએ? તો પેલો માણસ શું કે પેલા ગામમાં બધા ઓળખી ગયા હતા એટલે નહોતા આપતા, અને અહીંયા નથી ઓળખતા એટલે નથી આપતા. આ બે શબ્દો યાદ રાખજો.